હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે ફરાળી મોરૈયાની ખીર બનાવવાની છે। તો એમના માટે હું આજે રેસીપી શેર કરીશ। જો મારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો સૌપ્રથમ આપણે મોરૈયાની ખીર બનાવવાની રેસીપી ચાલુ કરીએ। અડધો કપ જેટલો મેં જે મોરૈયો આવે, સાંબો કહેવાય, તે લીધેલો છે અને તેમને આપણે સારા પાણીથી ધોઈ લેવાનો છે, 2 વાર પાણીથી। આપણો મોરૈયો ધોવાઈ જાય સારી રીતે, ત્યારબાદ જે પાણી આપણું નીકળેલું હોય તેને કાઢીને મોરૈયાને આપણે ફરી પાછું અડધો ગ્લાસ પાણી એડ કરીને 10 મિનિટ માટે પલાળી રાખવાનો છે। તો આપણો મોરૈયો સારી રીતે પલ્લીને રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો, મોરૈયો પલાળવાથી આપણી ખીર ખૂબ જ સરસ બને છે। અને ત્યારબાદ આપણે એક પેનમાં જે મોરૈયો પલાળેલો હતો તેને એડ કરવાનો છે અને અડધો કપ મોરૈયામાં મેં સામે 1 કપ જેટલું દૂધ એડ કરેલું છે। સારી રીતે આપણે તે મોરૈયો અને દૂધ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ લાસ્ટમાં જ આપણે ખાંડને એડ કરવાની છે। તો આ રીતે આપણે 1 વાટકી જેટલી ખાંડ એડ કરેલી છે અને તમે તમારા ટેસ્ટને અનુસાર ખાંડ એડ કરી શકો છો। ત્યારબાદ તમને તમારી પસંદના ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો। મેં અહીં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે, તેમને કતરણ કરીને એડ કરી દીધેલા છે। આપણી ખીર થોડી એવી ઉકળવા આવે ત્યારે આપણે આ ડ્રાયફ્રૂટ્સને એડ કરવાના છે અને આપણી ખીર બનીને રેડી થઈ જાય ત્યારબાદ આપણે 2 ટેબલસ્પૂન ઉપરથી ઘી એડ કરવાનું છે, જેનાથી આપણી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે। આ ખીર બનતા લગભગ 15 જ મિનિટ લાગે છે। મોરૈયાની ખીર બનીને રેડી થઈ ગઈ છે, ત્યારબાદ આપણે ઉપરથી ડ્રાયફ્રૂટને ગાર્નિશ કરીશું। આપણી ખીરમાં ડ્રાયફ્રૂટ હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ મીઠી એવી લાગશે। નાના બાળકોથી લઈ મોટા સૌ લોકો આ ખીર આંગળા ચાટતા રહી જશે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને શેર કરજો।